નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર મિત્રો આપણે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું. આજે હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતા શીખવાડીશ. તમે મિત્રો કોઈ દિવસ પણ જો બ્લાઉઝનું કટિંગ ન કર્યું હોય અને પહેલી વખત બ્લાઉઝ કટિંગ કરતા હો તો પણ મિત્રો તમને એકદમ ઇઝી રીતે સમજાય એ રીતે આજે હું તમને કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ શીખવાડીશ. તો મિત્રો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. તો ચાલો મિત્રો વાર નહીં લગાડતા હવે આપણે શરૂ કરીએ કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ. હવે મિત્રો આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ. તો બ્લાઉઝનું કટિંગ કરવા માટે સૌથી પહેલાં તો આપણે અસ્તર પીસ છે તેને આપણે આ રીતે વ્યવસ્થિત સીધું પાથરી લીધું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે બ્લાઉઝ કટિંગ કરવા માટે મેઝરમેન્ટ છે તો તેની જરૂર પડશે. તો આજનું મેઝરમેન્ટ છે મિત્રો કંઈક આ રીતે રહેવાનું છે. લંબાઈ 14 ઇંચ, ચેસ્ટ 32 ઇંચ, વેસ્ટ 28 ઇંચ, શોલ્ડર 12 ઇંચ, આર્મહોલ છે આપણો 5.5 ઇંચ. તો આ મેઝરમેન્ટ ઉપર આજે આપણે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતા શીખીએ. તો સૌથી પહેલાં તો મિત્રો આપણે અહીંયા આ રીતે જે અસ્તર પીસ પાથરેલું છે તો તેને આ રીતે પાથરી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે અહીંયા આ રીતે એક સીધી લાઈન છે, સૌથી પહેલાં આ રીતે એક લાઈન છે અહીંયા દોરી લેવાની છે. લાઈન મિત્રો આપણે એટલા માટે દોરી છે કેમ કે જો આપણું કાપડ ક્રોસ હોય તો આપણું કાપડ પણ સીધું થઈ જાય અને આપણે તમામ માર્કિંગ કરવામાં એકદમ સરળ, એટલા માટે આપણે અહીંયા લાઈન દોરી લેવાની છે. ત્યાર પછી મિત્રો હવે આપણે સૌથી પહેલાં લંબાઈ, તો આની અંદર મિત્રો આપણી જે તૈયાર લંબાઈ છે 14 ઇંચ. તો પાછળનો ફ્રન્ટ આપણે કટિંગ કરી રહ્યા છીએ મિત્રો. તો આની અંદર આપણે 1/2 ઇંચ પ્લસ કરી અને અહીંયા આપણે 14.5 ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા મિત્રો આપણે 14.5 ઇંચ નિશાન લગાવી લીધું. હવે મિત્રો જ્યાં આપણે 14.5 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આવે આપણું શોલ્ડર. તો મિત્રો આપણું શોલ્ડર છે 12 ઇંચ. તો 12 અડધા કરીએ એટલે કે આપણું 6 ઇંચ. તો અહીંયા હવે આપણે 6 ઇંચ આ રીતે રાખી અહીંયા આપણે 6 ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે. તો જ્યાં હવે મિત્રો આપણે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાં હવે આપણે આ રીતે એક સીધી લાઈન છે તે અહીંયા દોરી લેવાની છે. તો આ રીતે આપણે અહીંયા એક સીધી લાઈન આ રીતે દોરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણી લાઈન છે આ રીતે કમ્પ્લીટ દોરાઈ ગઈ. ત્યાર પછી હવે આર્મહોલ, તો જ્યાં આપણે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણો આર્મહોલ, તો આપણો આર્મહોલ છે 5.5 ઇંચ. તો અહીંયા હવે આ રીતે રાખી અહીંયા આપણે 5.5 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી મિત્રો હવે જ્યાં આપણે 5.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે 6 ઇંચ રાખી જે આપણે શોલ્ડરનું માપ રાખ્યું હોય તે જ આપણે માપ અહીંયા રાખી અહીંયા પણ આ રીતે એક નિશાન છે તે લગાવી લેવાનું. ત્યાર પછી હવે આપણે શોલ્ડરથી નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને નીચેના નિશાન સુધી આ રીતે એક સીધી લાઈન છે અહીંયા દોરી લેવાની છે. ત્યાર પછી અહીંયા જે આપણે આર્મહોલનું નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે રાખી એક સીધી લાઈન અહીંયા પણ આપણે આ રીતે દોરી લેવાની. તો કમ્પ્લીટ મિત્રો આપણે આ રીતે બંને લાઈન છે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો હવે આપણે ચેસ્ટ, તો આપણે ચેસ્ટ છે 32 ની. તો 32 નો ચોથો ભાગ કરીએ તો મિત્રો કે આપણું 8 ઇંચ. તો અહીંયા આપણે 8 ઇંચ, તો અહીંયા આપણે 8 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે 8 ઇંચે આપણું નિશાન લગાવી ગયું. ત્યાર પછી હવે આપણે કમર, તો કમર છે મિત્રો 28 ઇંચ. તો 28 નો ચોથો ભાગ કરીએ તો કે મિત્રો 7 ઇંચ. તો અહીંયા આપણે 7 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું. પ્લસ મિત્રો પાછળનો ભાગ છે તો અહીંયા આપણે ટક્સ માટે, તો અહીંયા આપણે 1 ઇંચ ટક્સનું માર્કિંગ છે તે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આટલું નિશાન છે આપણું કમ્પ્લીટ લાગી ગયું. ત્યાર પછી મિત્રો હવે આપણે આની અંદર આપણે હવે અહીંયા આપણે સિલાઈનું માર્જિન છે તે પ્લસ રાખવાનું છે. તો અહીંયાથી મિત્રો હવે આપણે અહીંયા 1.5 ઇંચ એક્સ્ટ્રા સિલાઈનું માર્જિન છે તે રાખી દેવાનું. તો અહીંયા આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 1.5 ઇંચ, હવે એ જ રીતે અહીંયા પણ આપણે 1.5 ઇંચ. તો અહીંયા બંને સાઈડ આપણે 1.5 ઇંચ નિશાન છે તે લગાવી દીધું. ત્યાર પછી હવે આપણે અહીંયા આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે. તો આપણે બંને લાઈન છે મિત્રો આ રીતે અહીંયા દોરી લેવાની છે. તો આ રીતે આપણે બંને લાઈન છે અહીંયા દોરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી લાઈન છે બંને અહીંયા દોરી લેવાની છે. ત્યાર પછી હવે આપણે આર્મહોલ, તો અહીંયા મિત્રો જે આપણું બોક્સ બન્યું છે ત્યાંથી હવે આપણો આર્મહોલ, તો અહીંયા આપણો જે બોક્સ બન્યું છે ત્યાંથી આપણે 1 ઇંચ, તો અહીંયા આપણે આ રીતે 1 ઇંચ ક્રોસની અંદર રાખી અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી અહીંયા જે નિશાન લગાવ્યું ત્યાર પછી અહીંયા આપણું જે શોલ્ડર છે તો તેનું આ રીતે અડધું કરી લેવાનું, મેજર ટેપને આ રીતે ડબલ કરી અને અહીંયા આપણું જે વચ્ચેનું સેન્ટર આવતું હોય ત્યાં આપણે આ રીતે એક નિશાન છે તે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું નિશાન છે તે લાગી ગયું. ત્યાર પછી હવે આપણે અહીંયા જે આપણું તૈયાર માપ છે ત્યાંથી લઈ અને અહીંયા આ રીતે રાઉન્ડ આપી દેવાનું છે. ઉપરની સાઈડમાં આપણે જ્યાં આપણું સેન્ટરનું નિશાન આવ્યું છે ત્યાં આ રીતે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે આર્મહોલનો રાઉન્ડ છે તે અહીંયા આપણે આપી દીધો. હવે મિત્રો ત્યાર પછી આ રીતે આપણું માપ છે કમ્પ્લીટ આવી ગયું. હવે ત્યાર પછી હવે આપણે ગળું, તો આની અંદર મિત્રો જે આપણું ગળાની પહોળાઈ છે તે છે આપણી 5 ઇંચ. તો અહીંયાથી આપણે 2.5 ઇંચ, તો જ્યાં આપણો ડબલ ભાગ છે ત્યાંથી આપણે 2.5 ઇંચ અડધું કરી 2.5 ઇંચ. અને ત્યાર પછી હવે આપણે ગળાની જે નીચે લંબાઈ છે તે છે આપણે આની અંદર 9.5 ઇંચ.
તો અહીંયા આપણે 9.5 ઇંચે નિશાન લગાવી લેવાનું. ત્યાર પછી અહીંયા પણ આપણે 9.5 ઇંચે જ્યાં નિશાન લગાવ્યું ત્યાં આપણે 1.5 ઇંચ આ રીતે રાખી અને આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે જે ઉપર ગળા શોલ્ડરની સાઈડમાં જે નિશાન લગાવ્યું છે ગળાનું ત્યાંથી લઈ અને અહીંયા આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. ત્યાર પછી અહીંયા પણ આપણું જે ગળું નીચે છે 9.5 ઇંચ ત્યાં આપણે આ રીતે લાઈન દોરી લેવાની. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી લાઈન છે અહીંયા દોરાઈ ગઈ છે. હવે અહીંયાથી મિત્રો આપણે ગળાનું રાઉન્ડ છે તે આપણે અહીંયા આપી દેવાનું છે. તમે મિત્રો પાછળના ગળાની અંદર તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ રાઉન્ડ છે તે આપી શકો છો. અત્યારે હાલ હું તમને શીખવાડવા માટે રાઉન્ડ નેક આપી દઉં છું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું પાછળનું જે ગળું છે તો આપણે કમ્પ્લીટ અહીંયા પાછળનું ગળું માર્કિંગ કરી લીધું. ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા પાછળના ટક્સ માટે તો અહીંયા આપણે ટોટલ છે માપી લેવાનું છે. તો અહીંયા આપણું આ રીતે મેજર ટેપને ટોટલ માપી અને ત્યાર પછી અહીંયા આ રીતે ડબલ કરી લેવાની છે. તો અહીંયા આપણે સેન્ટર છે આ રીતે લગાવી લેવાનું છે. હવે મિત્રો અહીંયા જે આપણે 1 ઇંચ રાખ્યું છે તે અહીંયા લઈ લેવાનું છે. તો એના માટે તો અહીંયા આપણે 1.5 ઇંચ રાખી જે સેન્ટરનું નિશાન છે ત્યાંથી 1.5 ઇંચ રાખી અને બંને સાઈડ આ રીતે આપણે 1.5 ઇંચ નિશાન છે આ રીતે લગાવી લેવાનું. ત્યાર પછી હવે આપણું જે પાછળનો ટક છે તે આપણે 4.5 ઇંચ ઉપર લેવાનું છે. તો અહીંયા આપણે 4.5 ઇંચ નિશાન લગાવી લીધું. ત્યાર પછી અહીંયાથી હવે આપણે આ રીતે એક સીધી લાઈન છે સેન્ટરની સૌથી પહેલા દોરી લેવાની અને ત્યાર પછી અહીંયા બંને સાઈડ આપણે 1.5 ઇંચ આ રીતે સિલાઈનું માર્જિંગ રાખી અહીંયા આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે પાછળનો ફ્રન્ટ છે તો પાછળનો ફ્રન્ટ કમ્પ્લીટ આપણે આ રીતે માર્કિંગ છે તે કરી લીધું છે. હવે મિત્રો આપણે આનું કટિંગ છે તે કરી લેવાનું છે. તો ચાલો મિત્રો હવે હું ફટાફટ આનું કટિંગ છે તે કરી લઉં. કમ્પ્લીટ મિત્રો આપણું જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું કમ્પ્લીટ આપણે આ રીતે કટિંગ છે તે કરી લીધું છે. અત્યારે મિત્રો આપણે હાલ પાછળના ગળાનું કટિંગ છે અત્યારે નથી કરતા કેમ કે આપણે પાછળના ફ્રન્ટ પરથી તે આગળનો ફ્રન્ટ છે તે કટિંગ કરવાના છે એટલા માટે આપણે ગળાનું કટિંગ અત્યારે નથી કરતા. હવે આપણે આગળના ભાગનું કટિંગ કરીએ. તો આગળના ભાગનું કટિંગ કરવા માટે આપણું અસ્તર પીસ છે તેને આ રીતે રાખી દેવાનું છે. ત્યાર પછી હવે આપણે જે પાછળનો ફ્રન્ટ આપણો કટિંગ કરેલો છે તે ભાગને આપણે લઈ લેવાનો છે. અહીંયાથી મિત્રો હવે આપણે આ રીતે આપણો પાછળનો ફ્રન્ટ છે તે અહીંયા રાખી દેવાનો છે. તો આ રીતે મિત્રો આપણો પાછળનો ફ્રન્ટ છે તે અહીંયા રાખી દઈશું. ત્યાર પછી મિત્રો હવે આપણે આ જે પાછળનો ફ્રન્ટ ઉપર રાખી દીધો. હવે જે રીતે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરેલું છે એ જ પ્રમાણે અહીંયા હવે આપણે જે નિશાન છે તે લગાવી લેવાના છે. તો ચાલો મિત્રો હવે હું અહીંયા નિશાન છે તે ફટાફટ લગાવી લઉં. તો કમ્પ્લીટ મિત્રો આપણે નિશાન છે તે લગાવી લીધા છે. ત્યાર પછી હવે આપણે જે પાછળનો ફ્રન્ટ છે તે ઉપરથી આપણે લઈ લેવાનો છે. અને ત્યાર પછી મિત્રો હવે સૌથી પહેલાં તો આપણે જે રીતે બોક્સ બનાવ્યું હતું તે રીતે અહીંયા આપણે ફરી વખત એક બોક્સ બનાવી લેવાનું છે. તો અહીંયા મિત્રો આ રીતે આપણે ફરી વખત એક બોક્સ અહીંયા બનાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું બોક્સ છે તે અહીંયા બની ગયું છે. ત્યાર પછી મિત્રો હવે આપણું ગળું તો જે રીતે આપણે પાછળના ભાગની અંદર ગળું રાખ્યું હતું તે જ પ્રમાણે અહીંયા ગળું છે તે રાખી દેવાનું છે. તો આપણું પાછળનું ગળું 5 ઇંચ હતું તો અહીંયા પણ આપણે 5 ઇંચ છે તે રાખી દેવાનું છે. ત્યાર પછી હવે આગળના ગળાની જે પોલ લંબાઈ છે તે અહીંયા આપણી છે 6 ઇંચ. તો અહીંયાથી હવે આપણે 6 ઇંચ નિશાન છે તે અહીંયા આ રીતે લગાવી લેવાનું છે. તો મિત્રો હવે જ્યાં 6 ઇંચ નિશાન લગાવ્યું ત્યાં પણ આપણે 1.5 ઇંચ આ રીતે રાખી અને અહીંયા 1.5 ઇંચ નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે અહીંયા આપણે એક બોક્સ તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણે આ રીતે રાખી અહીંયા બોક્સ તૈયાર કરી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે બોક્સ તૈયાર કરી લેવાનું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું બોક્સ છે તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી મિત્રો હવે અહીંયાથી આપણે આ રીતે ગોળ રાઉન્ડ છે તે આપી દેવાનો છે. તો અહીંયાથી હવે આપણે ગળાનો જે રાઉન્ડ છે તે અહીંયા આપણે આ રીતે આપી દીધો. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો ગળાનો રાઉન્ડ છે તે અહીંયા આપી દીધો છે. ત્યાર પછી મિત્રો હવે આપણે સૌથી પહેલાં તો આની અંદર મિત્રો એક કામ કરવાનું છે કે અહીંયા જે આપણે નીચે લાઈન દોરી છે ત્યાંથી હવે આપણે 1 ઇંચ તો અહીંયાથી હવે આપણે 1 ઇંચ લંબાઈ છે ત્યાંની પ્લસ કરવાની છે. એ શા માટે પ્લસ કરવાની છે એ પણ મિત્રો જણાવી દઉં. કેમ કે આપણે અહીંયા આપણે કટોરીવાળું બ્લાઉઝ છે તે કટિંગ કરી રહ્યા છે. તો એના માટે અહીંયા જ્યારે આપણે બેલ્ટ અને ઉપરનો ફ્રન્ટ છે બંને જોઈન્ટ થશે તો એના માટે જે સિલાઈનું માર્જિંગ છે તે આપણે એડ કરવાનું છે. તો અહીંયા આપણે આ રીતે રાખી અને 1 ઇંચ રાખી અહીંયા આપણે માર્જિંગ છે તે પ્લસ કરી દેવાનું છે. તો આ રીતે આપણે 1 ઇંચ લાઈન અહીં દોરી દીધી. ત્યાર પછી હવે આપણે બંને લાઈન છે એ પણ અહીંયા નીચે સુધી લંબાવી લેવાની છે. તો આ રીતે આપણે બંને લાઈન છે અહીંયા નીચે સુધી લંબાવી લેવાની છે. તો આ રીતે ત્યાર પછી મિત્રો હવે હું તમને માર્જિંગ સાથેની લાઈન પણ બતાવી દઉં. તો અહીંયાથી આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિંગ રાખ્યું હતું. તો અહીંયા 1.5 ઇંચ એ જ રીતે અહીંયા પણ આપણું 1.5 ઇંચ. તો બંને સાઈડ આપણે 1.5 ઇંચ રાખેલું છે. તો અહીંયા આ રીતે આપણે ફરી વખત એક લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા મિત્રો આપણે આ રીતે લાઈન છે તે દોરાઈ ગઈ. ત્યાર પછી મિત્રો હવે આપણે આગળનો આર્મહોલ તો અહીંયાથી મિત્રો જે લાઈન આપણી છે તેનાથી આપણે 1/2 ઇંચ નીચે રાખી અને અહીંયાથી આપણે આગળનો આર્મહોલ છે
તે આ રીતે રાખી અહીંયા આપણે ડાઉન ઉતારવાનો છે, એટલે કે નીચે ઉતારવાનો છે. તો આ રીતે આપણે અડધો ઇંચ નીચે ઉતારી દેવાનો છે. ત્યાર પછી મિત્રો હવે આપણે સૌથી પહેલા તો બેલ્ટનું માર્કિંગ કરીશું. તો અહીંયા જે આપણે લાઈન દોરેલી છે ત્યાંથી આપણે 3 ઇંચ, તો અહીંયાથી મિત્રો આપણે 3 ઇંચ, તો અહીંયા આપણે 3, બરોબર. ત્યાર પછી મિત્રો અડધો ઇંચ પ્લસ, એટલે કે ટોટલ આપણે 3.5 ઇંચ અહીંયા માર્કિંગ છે તે કરવાનું છે. કેમ કે અહીંયા આપણું જે આ લાઈન મેં દોરી તે આપણું સિલાઈનું અને આ આપણું ફાઇનલ, તો આપણે ટોટલ 3.5 ઇંચ. હવે એ જ રીતે અહીંયા પણ આપણે 3.5 ઇંચ, તો ટોટલ મિત્રો આપણે અહીંયા આ રીતે 3.5 ઇંચ, તો આ રીતે આપણે 3.5 ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું. ત્યાર પછી હવે જ્યાં આપણે 3.5 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે સૌથી પહેલા એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા હવે આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લેવાની. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે સીધી લાઈન છે અહીંયા દોરાઈ ગઈ. ત્યાર પછી હવે આપણે કટોરીનું અહીંયા માર્કિંગ છે તે કરવાનું છે. તો એના માટે તો અહીંયા મિત્રો આપણે 6 ઇંચ, તો અહીંયા જે આપણું નિશાન છે ત્યાંથી આપણે 6 ઇંચ, તો અહીંયા આપણે 6 ઇંચ આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી અહીંયા જે આપણો આર્મોલ છે તો અહીંયાથી આર્મોલેથી આપણે 2 ઇંચ, તો અહીંયા આપણે 2 ઇંચ, તો આર્મોલેથી સાઈડ આપણે 2 ઇંચ છે અહીંયા રાખી દેવાનું છે. તો અહીંયા આપણે 2 ઇંચ. ત્યાર પછી હવે જે આપણું ગળું છે તો નીચેના ભાગથી આપણે 1.5 ઇંચ, તો અહીંયા જે બોક્સ બન્યું છે ત્યાંથી આપણે 1.5 ઇંચ, તો અહીંયા મિત્રો આપણે 1.5 ઇંચ, તો આ રીતે આપણે 1.5 ઇંચ નિશાન છે તે અહીંયા લગાવી લીધું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું નિશાન છે તે લાગી ગયું. હવે ત્યાર પછી અહીંયા આપણે જે 1.5 ઇંચ નિશાન લગાવ્યું ત્યાંથી લઈ અને અહીંયા સુધી આપણે જે નિશાન લગાવ્યું ત્યાં આ રીતે લાઈન છે તે દોરી લેવાની. તો આ રીતે લાઈન દોરી ગઈ. ત્યાર પછી આ લાઈનથી લઈ અને અહીંયા લાઈન સુધી આપણે દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે રાઉન્ડ છે તે અહીંયા આપણે આપવાનો છે. તો આ રીતે આપણે અહીંયા રાઉન્ડ આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે જે કટોરીનો રાઉન્ડ છે તે અહીંયા આપણે આ રીતે આપી દીધો છે. હવે ત્યાર પછી મિત્રો આટલું કામ થઈ જાય ત્યાર પછી હવે આપણે ઉપરની સાઈડમાં આપણે અહીંયાથી 1/2 ઇંચ, તો અહીંયાથી આપણે 1/2 ઇંચ ઉપરની સાઈડમાં આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે આ રીતે 1/2 ઇંચ ઉપર નિશાન લગાવ્યું. ત્યાર પછી અહીંયાથી હવે આપણે જે કટોરીનો ભાગ રાખ્યો છે ત્યાં 3 ઇંચ, તો બરોબર અહીંયા 3 ઇંચ, તો અહીંયા 3 ઇંચ સુધી આ રીતે નિશાન લગાવેલું. ત્યાર પછી હવે અહીંયા ઉપર 1 ઇંચ નિશાન લગાવ્યું ત્યાંથી આપણે આ રીતે હલકો રાઉન્ડ છે તે આપી દેવાનો છે આ રીતે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે અહીંયાથી આ રીતે ઉપરની સાઈડમાં આ રીતે રાઉન્ડ છે તે આપી દીધો. તો કમ્પ્લીટ મિત્રો આપણો આગળનો ફ્રન્ટ છે કમ્પ્લીટ આપણે તમામ નિશાન છે લગાવીને કમ્પ્લીટ કરી લીધું છે. તો ચાલો મિત્રો હવે આનું ફટાફટ કટિંગ છે તે કરી લઉં. તો કમ્પ્લીટ મિત્રો આપણો આગળનો ફ્રન્ટ છે તે આ રીતે આપણે કમ્પ્લીટ કટિંગ છે તે અહીંયા કરી લીધો છે. હવે મિત્રો આપણે જે આ ભાગ નીકળ્યો છે તે ભાગ પરથી તે હવે આપણે અહીંયા કટોરીની પહોળાઈ છે તે વધારવાની છે. તો ચાલો મિત્રો હવે આપણે કટોરીનું કટિંગ કરતા શીખીએ. હવે મિત્રો આપણે કટોરીની પહોળાઈ વધારીએ. તો એના માટે તો આપણું જે કાપડ છે તે આપણે લઈ લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણે ભાગ કટિંગ કરેલો છે તે ભાગને અહીંયા આપણે ઉપર આ રીતે રાખી દઈશું. તો આ રીતે મિત્રો આપણે રાખી દેવાનો છે. અને ત્યાર પછી હવે જે આ રીતે આપણે કટિંગ કરેલો ભાગ છે તે જ રીતે અહીંયા હવે આપણે એને નિશાન છે તે લગાવી લેવાનું છે. તો ચાલો મિત્રો હવે હું નિશાન છે તે લગાવી લઉં. તો કમ્પ્લીટ મિત્રો આપણા નિશાન છે તે કમ્પ્લીટ લાગી ગયા છે. ત્યાર પછી હવે આપણે જે ભાગ છે તે અહીંયાથી લઈ લેવાનો છે. અને ત્યાર પછી મિત્રો હવે આપણે આની લંબાઈ છે વધારવાની છે, એટલે પહોળાઈ વધારવાની છે. તો હવે મિત્રો ત્યાર પછી હવે આપણે સૌથી પહેલાં તો અહીંયા જે આપણે ઘાસપટ્ટી અને બટન પટ્ટીવાળો ભાગ છે ત્યાંથી આપણે 1.5 ઇંચ, તો અહીંયા મિત્રો આપણે આ રીતે 1.5 ઇંચ. હવે એ જ રીતે અહીંયા પણ આપણે 1.5 ઇંચ, તો બંને સાઈડ આપણે 1.5 ઇંચ પ્લસ કરવાનું છે. તો આ રીતે આપણે પ્લસ કરવાનું છે. ત્યાર પછી હવે અહીંયા આપણે સિલાઈનું માર્જિન છે તે પ્લસ કરવાનું છે. તો આ રીતે આપણે સિલાઈનું માર્જિન છે તે અહીંયા પ્લસ કરવાનું છે. ને ત્યાર પછી હવે અહીંયા આપણે આ રીતે પ્લસ કરી અને અહીંયા જે લાઈન છે તે લાઈનને આપણે અહીંયા આ રીતે અહીંયા સુધી લંબાવી દેવાની છે. જ્યાં આપણું નિશાન છે ત્યાં સુધી આ રીતે રાઉન્ડમાં લંબાવી દેવાનું છે. અને ત્યાર પછી અહીંયા આપણે એક આ રીતે સીધી લાઈન છે તે દોરી લેવાની. તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરાઈ ગઈ. ત્યાર પછી હવે અહીંયાની જે લાઈન છે તે લાઈનને પણ આપણે 1.5 ઇંચ લંબાઈ સુધી અહીંયા આ રીતે લંબાવી લેવાની. તો અહીંયા મિત્રો આ રીતે આપણે લંબાવી લીધી. ત્યાર પછી અહીંયા ઉપરની સાઈડમાં પણ આપણે સિલાઈનું માર્જિન છે તે આ રીતે પ્લસ કરી દેવાનું. અને ત્યાર પછી અહીંયાથી હવે આપણે આ રીતે નિશાન છે તે લગાવવાનું છે. તો આ રીતે આપણે અહીંયા જે નિશાન છે તે નિશાનને આપણે અહીંયા આ રીતે લંબાવી લેવાનું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું નિશાન છે તે લંબાવ્યું. ઉપરની સાઈડમાં આપણો રાઉન્ડ છે બરોબર નથી આવ્યો, તો અહીંયાથી ફરી વખત આપણે આ રીતે ઉપર રાખી અને અહીંયા આપણો રાઉન્ડ છે તે આપી દેવાનો છે. તો આ રીતે આપણે વ્યવસ્થિત શેપ છે તે અહીંયા આપી દેવાનો. કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો જે શેપ છે તે અહીંયા આપણે આપી દીધો. ત્યાર પછી મિત્રો હવે આપણે
ટોટલ અહીંયા પહોળાઈ છે તે માપી લેવાની છે. તો અહીંયા જે આપણી ટોટલ પહોળાઈ છે તેને આ રીતે માપી અહીંયા આપણે મેજર ટેપને આ રીતે ડબલ કરી અહીંયા આપણે સેન્ટરનું નિશાન છે તે લગાવી લેવાનું. તો આ રીતે આપણે સેન્ટરનું નિશાન છે તે લગાવી લીધું. ત્યાર પછી હવે જે સેન્ટરનું નિશાન લગાવ્યું ત્યાંથી નીચેની સાઈડમાં 1.5 ઇંચ. તો અહીંયા આપણે 1.5 ઇંચ. તો આ રીતે આપણે 1.5 ઇંચ નિશાન લગાવી લેવાનું. ત્યાર પછી અહીંયા જે લાઈન છે તે લાઈનને આપણે અહીંયા આ રીતે લંબાવી લેવાની છે. ત્યાર પછી હવે આપણે અહીંયાથી ગાજ પટ્ટી અને બટન ભાગ પટ્ટીના ભાગથી અહીંયા આ જે નિશાન છે ત્યાં સુધી આ રીતે આપણે લાઈન દોરી લેવાની. હવે એ જ રીતે અહીંયા પણ આપણે આ રીતે લાઈન છે તે દોરી લેવાની. તો આ રીતે આપણે લાઈન છે તે કમ્પ્લીટ દોરાઈ ગઈ. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે કટોરીનો તમામ માર્કિંગ છે તે કરી લીધા. હવે ત્યાર પછી હવે નીચેના ભાગથી અહીંયા આપણે કટોરીનો ડોટ પોઈન્ટ સુધીનું નિશાન લગાવવાનું છે. તો અહીંયા આપણે 3 ઇંચ. તો અહીંયા આપણે 3 ઇંચ. તો હવે આપણી જે લાઈન છે તો તે લાઈનને આપણે 3 ઇંચ સુધી અહીંયા લંબાવી લેવાની છે. ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા જે સેન્ટરનું નિશાન છે ત્યાંથી હવે બંને સાઈડ આપણે 1.5 ઇંચ, કેમ કે આપણે અહીંયા પણ 1.5 ઇંચ રાખ્યું, અહીંયા 1.5 ઇંચ. તો અહીંયાથી આપણે 1.5 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે 1.5 ઇંચ આ બાજુ અને એ જ રીતે 1.5 ઇંચ આ સાઈડ. તો બંને સાઈડ આ રીતે રાખી અને અહીંયાથી હવે આપણે આ રીતે ક્રોસની અંદર જ્યાં ઉપર સેન્ટરનું નિશાન છે ત્યાં સુધી આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે બંને લાઈન દોરાઈ ગઈ છે. તો ફાઇનલી મિત્રો આ રીતે આપણી જે કટોરીની પહોળાઈ છે તે આ રીતે આપણે વધારી લીધી અને ફાઇનલી મિત્રો આપણી જે કટોરીના તમામ માર્કિંગ છે તે અહીંયા આપણે કરી લીધા. હવે મિત્રો આપણે આનું કટિંગ છે તે કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે કટોરી છે તો કટોરીનું કમ્પ્લીટ આપણે કટિંગ છે તે અહીંયા કરી લીધું છે. અને જ્યારે પણ હવે આપણે સિલાઈ કરીશું ત્યારે આપણે આ રીતે રાખી અને અહીંયાથી હવે આપણે ફિટિંગ છે તે કરીશું ત્યારે આપણે અહીંયા જે ડોટ પોઈન્ટનું નિશાન છે તે આ રીતે રાખી અને અહીંયા આપણી જે કટોરી છે તો અહીંયા આ રીતે આપણી કટોરી છે તે અહીંયા આપણી તૈયાર છે તે થઈ જશે. તો આ રીતે મિત્રો આપણી જે કટોરી છે તો આ રીતે આપણી કટોરી અહીંયા તૈયાર થઈ જશે. તો ફાઇનલી મિત્રો આ રીતે આપણું કટોરીનું કમ્પ્લીટ કટિંગ છે કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. તો કમ્પ્લીટ મિત્રો આજના વિડીયોની અંદર મેં તમને બ્લાઉઝનું કટિંગ કરવાની એકદમ સિમ્પલ રીત શીખવાડી. તો છે ને મિત્રો એકદમ સિમ્પલ રીત. તો મિત્રો આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને મિત્રો કોમેન્ટ પણ જરૂરથી કરજો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે. મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.